મસ્ત મજાના ડ્રેસ મટીરિયલ, સરસ મજાના નાઇટ ગાઉન, પછી ચિકન બુટીના બ્લાઉઝના મટીરિયલ્સ, પછી રેડીમેડ બ્લાઉઝ, ઘણી બધી વસ્તુઓ છે. એ શું કહેવાય, વિડીયો અત્યારે પ્રોસેસમાં છે, ચાલે જ છે. મસ્ત મજાના એડિટ કરું છું, તો જરૂરથી બધા વિડીયો જોજો. અને હર હર મહાદેવ ફેમિલી, કેમ છો? તો સરસ મજાના છે ખુશી ફેશનમના વિડીયોઝ છે એ આવવાના છે. અને જેમાં મેં કીધું એમ સરસ મજાના કુર્તી પેર પણ રહેવાના છે, લગ્ન પ્રસંગમાં પહેરીએ એવા ડ્રેસ મટીરિયલ છે, જેમાં રિયોન પણ છે અને કોટન પણ છે. મસ્ત મજાના ચિકન બુટીના શું કહેવાય બ્લાઉઝના મટીરિયલ છે, રેડીમેડ બ્લાઉઝ છે મસ્ત મજાના, અને બીજી ઘણી બધી આઇટમ્સ છે. એના વિડીયો અત્યારે એડિટ કરું છું, તો એ જરૂરથી જોજો. અને હું આમ એકલી વિચારતી હતી કે સૌથી પહેલાં આપણે ખરેખર સવારે ઉઠીને શું કરવું જોઈએ. તો મને વિચાર્યું કે સૌથી પહેલાં તો સવારે ઉઠીને છે ને ભગવાનને એક વખત છે એ યાદ કરી અને થેન્ક યુ કહેવું જોઈએ કે આપણે આટલા સરસ મજાના દેશમાં છે એ જન્મ આપ્યો છે. કારણ કે અત્યારે આપણે સવારે ઉઠીને સૌથી પહેલાં તો ફોન જોઈએ કે ટીવી જોઈએ ચાલુ કરીએ ને, તો અત્યારે જે ઈરાન ઇઝરાયલમાં ને વોરનું જે અત્યારે સિચ્યુએશન ચાલે છે ને, એ આપણે તો અહીંયા બેઠા એનાથી બહુ થોડો ઘણો પ્રાઇસમાં ઓફકોર્સ ફેર પડે કે પેટ્રોલની પ્રાઇસ છે, બાટલાની ક્રાઇસિસ છે થોડી ઘણી, પણ એ છે ને એ આપણે ખાલી એટલું થોડું ઘણું છે એ પ્રોબ્લેમ થાય છે, તો એટલું શું કહેવાય હાલાકી થાય છે કે બાટલો નથી મળતો, પ્રાઇસ બાટલાની વધી ગઈ છે, જેટલો ટાઈમમાં પહેલાં મળતો તો એટલો ટાઈમમાં નથી મળતો. એ થોડી ઘણી પ્રોબ્લેમ ખરેખર કહેવાય. જો કમ્પેરિઝનમાં એના કમ્પેરિઝનમાં આપણે શું કે આપણી પ્રોબ્લેમ છે એ કમ્પેર કરીએ ને, તો કારણ કે એ લોકો તો અત્યારે જે દિવસ રાત જે છે એક તો ડરમાં જીવે છે, બીજા નંબરમાં કે ક્યારે શું થાય એ લોકોને ખુદને પણ ખબર નથી. એટલે આપણે ખરેખર ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે આવા સરસ મજાના દેશમાં જન્મ. ઓફકોર્સ બધા દેશ સારા જ હોય છે, જે એ દેશના નાગરિકો રહેતા હોય એના માટે એ દેશ પોતાનો દેશ સારો જ હોય છે. આપણે કહીએ ને કે મેરા ભારત મહાન, એટલો સરસ મજાના દેશમાં આપણે જન્મ મળ્યો. કારણ કે આપણા ચલો મોટા પણ ત્યાં જે હશે મોટી એજના લોકો, એને તો સમજાય છે કે શું થાય છે શું નથી થતું, પણ જે નાના કિડ્સ છે 8-10 વર્ષના છે, બરાબર, કોઈ 4-5 વર્ષના છે, 12 વર્ષના, એની મેન્ટલ સ્થિતિ કઈ પરિસ્થિતિમાં અત્યારે શું કહેવાય એની, કારણ કે આપણા જેટલી તો એને ખબર પણ ન પડે કે શું ચાલે છે શું નથી ચાલતું. તો એ ટ્રોમા છે ને એ લોકો સાથે લાઈફ ટાઈમ રહેશે. કારણ કે આપણે જેમ યાદ કરીએ ને કે આપણે નાના હતા ત્યારે ઉનાળો થયું હતું કે આ થયું હતું કે આવું થયું હતું, કે તો બહુ અત્યારે ક્રિટિકલ સિચ્યુએશન છે. આપણે અહીંયા છે એ થોડી ઘણી ભાવમાં ને એમાં ફેરફાર થાય છે, બાકી આપણે ભગવાનની દયા કહેવાય કે એટલો બધો બીજી કોઈ પ્રોબ્લેમ છે હજી સુધી આવી નથી, અને ભગવાન કરે કે આવે પણ નહીં. હું તો બસ એ જ શું કહે પ્રાર્થના કરું ભગવાન પાસે કે એ લોકો પણ બધા છે એ સારી રીતે બધું શાંત થઈ જાય, બધું પૂરું થઈ જાય, જેથી કરી અને લોકો છે પોતાની નોર્મલ લાઈફ ઓફકોર્સ અત્યારે પણ જીવે જ છે, પણ અત્યારે ડરના માહોલમાં જીવે છે. તો બધું સરસ મજાનું શાંત થઈ જાય, બધું પૂરું થઈ જાય, બોર બધું, અને બધા છે નોર્મલ લાઈફ છે જીવવા માંડે. અને બસ સવારના પોરમાં ઉઠીને સૌથી પહેલાં ભગવાનને છે હાથ જોડી અને કંઈક થેન્ક યુ કે તમને છે અમને આવા સરસ મજાના છે એ દેશમાં જન્મ આપ્યો છે, અને એટલી સરસ મજાની છે એ જિંદગી આપી છે, તો આપણે જીવીએ, પૂરેપૂરો લાભ લઈએ. ભગવાન એટલી સરસ મજાની જિંદગી આપી છે. તો બસ છેલ્લે સુધી વિડીયોમાં આપણે વિડીયો પહેલાં તો ખાલી વાત મારા દિલની હતી કીધી, પછી થોડી ઘણી ઇન્ફોર્મેશન ખુશી ફેશન હબના જે વિડીયોઝ આવવાના છે એની આપી, અને આપણે છે આખો હજી તો વિડીયો છે એ 3-4 મિનિટ તો બોલવામાં જ નીકળી ગઈ. એટલે હજી થોડો ઘણો વિડીયો છે દિવસનો છે એ વ્લોગનો શૂટ જરૂરથી કરશું. ખુશી ગઈ છે સ્કૂલે, હર્ષિવા છે એ સૂઈ ગઈ છે, વાગવામાં 11:15 વાગ્યા છે. અને બસ જો કપડાં ધોયા, મશીનમાં સૂકવા, પછી બેડ નાન તેના ડાવડું બધું કર્યું, અને હવે ધીરે ધીરે જમવાનું બાકીનું કામ ચાલશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને દરરોજ ઉઠીને પહેલાં તો ભગવાનને થેન્ક યુ કહેજો, જે બી આપ્યું છે તમે અમને એટલામાં અમને સંતોષ પણ છે. ઓફકોર્સ વધારે શું કહેવાય તમે તમારી લાઈફમાં છે એ અચીવ કરવા માટે મહેનત કરી જ શકો, પણ પહેલાં તો જે વસ્તુ આપણે મળી છે એના માટે આપણે થેન્કફુલ ગ્રેટફુલ થવું પડે, પછી આગળ એની સાથે સાથે વધારે. તો બસ છેલ્લે સુધી like a subtle frill, shadows dance on the windowsill, concrete dream. તો આગળનો પાર્ટ તમે જે જોયો ને એ હતો પરમ દિવસનો, મતલબ કે પરમ દિવસ એટલો વિડીયો બનાવ્યો, કાલે પછી આખો દિવસ નીકળી ગયો, અને આજે પાછો ફોન વિડીયો માટે હાથમાં લીધો છે. તો આપણે જે વાત કરી હતી યુદ્ધની, એમાં પાછા નવા સમાચાર આવ્યા છે કે 2 અઠવાડિયાનું
સીઝ ફાયર થયું છે. હવે સીઝ ફાયરનો મતલબ જેને ના ખબર હોય એને થોડું ઘણું ખાલી ઉપરથી સમજાવી દઉં. સીઝ ફાયર એટલે જ્યાં સુધી એક દેશ છે એ એટેક નહીં કરે તો સામેનો દેશ છે એ કોઈ કારણ વગર એટેક નહીં કરે. મતલબ કે કોઈ જો સામેથી આવશે એટેક તો છે ડિફેન્સમાં એટેક કરશે, બાકી નહીં કરે. અને પાછા પણ ન્યૂઝ સંભળાણા હતા કે પાછો પણ ઇઝરાયેલે છે એ ઈરાન ઉપર હુમલો કર્યો છે. હવે ખબર નહીં જે થતું હોય, આપણે તો શું કહેવાય જેમ કીધું હતું એમ જલ્દી પૂરું થઈ જાય એવી આશા રાખીએ અને આજનો વિડીયો ચાલુ કરીએ. આજે પૂરેપૂરી ટ્રાય કરવાની છે કે આપણે કંઈક તો વિડીયો બનાવીએ, કારણ કે આમને આમ દિવસો નીકળે છે અને ટાઈમ મળતો નથી, બધું મેનેજ થતું નથી. પણ આજે આપણે ટ્રાય કરશું 100% કે આપણે છે એ આજે મસ્ત મજાનો વિડીયો બનાવીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હર હર મહાદેવ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. હર્ષિયાબેન ઉઠી ગયા છે એટલે આપણે પ્લાન છે ને એમાં થોડોક ચેન્જ કરી નાખ્યો છે કે આપણે આજે કબાટ ઉપરનો છે ને, જો પેલી સાઈડ તો ખુશીના કપડાં છે, બધા ખુશીનો સ્ટફ છે, એના ચપ્પલ ને શૂઝ ને સેન્ડલ ને કપડાં બધું. આ સાઈડ છે ને એક્સ્ટ્રા બધોય સામાન છે આ સાઈડ. એટલે આપણે એવો વિચાર છે કે આપણે આજે છે ને આ ખાલી કરી નાખીએ, કારણ કે બહુ બધી એવી વસ્તુઓ હોય જે હવે આપણે કામની ના હોય. અને મેં ક્યાંક વાંચેલું છે ને સાંભળેલું છે કે 1 વર્ષ કોઈ બી એવી વસ્તુ હોય ને કે જેમને કામ ન લાગે, એનો મતલબ કે એ વસ્તુ તમારે કારણ કે 1 વર્ષમાં શિયાળો, ઉનાળો, ચોમાસું બધી ઋતુ આવીને વહી ગઈ હોય. 3 ઋતુમાં જો તમને એ વસ્તુની જરૂર ના પડે, ઓફકોર્સ અમુક વસ્તુઓ હોય છે, પણ ટૂંકમાં કોઈ એવા કપડાં છે તો ડોનેટ કરી દઈએ આપણે. કોઈ બી વસ્તુ એવી હોય કે જે આપણે સાચવીને રાખી હોય, કામ લાગશે પણ ન લાગી હોય, તો એવી બધી વસ્તુઓ છે. અને જો આ ખાના મેં કાલે 2 કર્યા. આ તો કર્યા હતા પહેલાં ખુશીની બુક્સ ને બધું છે. પાછળના ખાના મેં કાલે 2 કર્યા ને, તો એમાં ખાલી કર્યા, મસ્ત ક્લીન કર્યા, અને પાછું એમ થયું ને કે આ કામ લાગશે ના કામ લાગશે ને એવી રીતે વિચારી તો પાછું છે ને આખું ખાનું ભરાઈ ગયું. અને ખાનામાં શું છે હું તમને બતાવું. જો આ ખાનામાં છે ને પાઉચ છે આવા બહુ બધા સ્કૂલ માટેના, બરાબર. પછી અલગ અલગ લંચ બોક્સ છે, વોટર બોટલ્સ છે, કંપાસ બોક્સ છે. પછી જો આ ખુશીનું શું કહેવાય ઉત્તરાયણનું ભોપું છે, પ્લાસ્ટિકના ગ્લાસ છે જે ક્યારેક યુઝ આવે ના આવે, બરાબર. બાકી આવા અમુક બોક્સ છે એ આપણે એમ થાય ને કે ક્યારેક કંઈક ભરવામાં કોઈને કંઈ, કારણ કે અમુક વખત છે ને અહીંયા જે વર્કર્સ આવે ને એને આપણે કંઈ ખાવાનું કે દેવું હોય ને તો મને કોથળીમાં નાખીને દેવું છે એ સારું ન લાગે. એટલે આવા બોક્સ હોય ને જો આ મસ્ત મજાના છે ને, મોસ્ટલી બધા ખજૂરના જ બોક્સ છે.
આ બધા બોક્સ છે ને હું રાખી દઉં, એટલે આપણે આમાં કંઈ ખાવાનું દેવું હોય ને તો એ શું કહેવાય દઈ શકીએ. કોથળીમાં નાખીને કેમ ખાવાનું દેવું. તો જો અહીંયા બોટલ્સ છે અમુક અમુક, આમાં બહુ બધી અલગ અલગ બેગ્સ છે. અને જો આવી રીતે છે તો આ ખાનું મેં ખાલી કર્યું, બરાબર છે. ઘણી વસ્તુ એવું નથી કે બધી છે, ઘણી વસ્તુ ગઈ ખરી. પછી આ ખુશીનું સ્ટૂલ છે બેસવાનું, એટલે પાછું ખાનું આખું ભરાઈ ગયું. એટલે આજે છે ને આપણે આ એક કબાટ કરી લેશું ને તો પછી આપણો વિડીયો થઈ જાય બહુ લાંબો. ઘણી વખત તો મેં આખા દિવસમાં થોડું કંઈક પણ લીધું એ બધું છે ને હું કરું તો ક્યારેક 30-35 મિનિટનો વિડીયો થઈ જાય. એટલે પછી એમાંથી બહુ બધું સ્પીડમાં જવા દઉં એટલે ઓછી ટાઈમ થઈ જાય. ઘણું બધું કાપી નાખવું એવું થઈ જાય, કારણ કે પછી બહુ એટલે હું જો આખા દિવસનું કરવા બેસું ને તો મારો વિડીયો લગભગ 1.5-2 કલાકે પહોંચી જાય. એટલે આપણે ટ્રાય કરશું કે બહુ શું કાંઈ વધારે ના શૂટ કરીએ, થોડું શૂટ કરીએ, બહુ લાંબુ બી નાખીએ છીએ. 15 મિનિટના આજુબાજુનો વિડીયો હોય ને તો ચાલી જાય. એટલે જો આપણે છે ને આજે આ કબાટ કરવાનું છે ખાલી. જો આમાં સૌથી ઉપર છે ને ખુશીના સોફ્ટ ટોયઝ છે, કારણ કે એને છે ને એલર્જી ધૂળની છે ને, એટલે ડૉક્ટરે સોફ્ટ ટોયઝમાં, કારણ કે ધૂળ અંદર વહી જાય ને એટલે સોફ્ટ ટોયઝ યુઝ કરવાની સાવ મનાઈ કરી છે. એટલે એ ઉપર રાખી દીધા છે સૌથી વધારે ઉપર મેળામાં. પછી આ વચ્ચેનું છે, આ છે હર્ષિવાની કાર સીટ. જેમ આજ દી સુધી હર્ષિવા બેઠી નથી. નાની હતી ને કંઈ ના સમજતી તોય ન બેસતી, અને હવે તો એ સમજદાર થઈ ગઈ છે. એટલે એને વિન્ડોથી જોવું હોય ને, ખુશી પાસે જવું હોય ને, મારા પાસે આવવું હોય ને, એટલે ખબર નહીં હવે આ યુઝ થશે કે નહીં. હજુ હું 6 મહિના વર્ષ દિવસ સુધી રાખીશ. જો ત્યાં સુધીમાં યુઝ નહીં થાય, જો તેનો મતલબ જો કે આ ચાલે કેટલા વર્ષ સુધી, બોર્ન થાય ને હાવ નવજાત શિશુ હોય ને ત્યાંથી લઈ અને 7 વર્ષનું થાય ને ત્યાં સુધીની એજનું ચાલે એમ છે. એટલે એવું નથી કે યુઝમાં નહીં આવે. ક્યારેક આપણે મારે એકલીને જવું હોય ને હર્ષિવા સાથે તો આપણે એને સેફટીમાં, કારણ કે અમે બેસાડી શકીએ. 2-3 વર્ષની બી થાય ને પછી થોડીક સમજદાર થઈ જાય એટલે આપણે એને થોડી વાર ગમે ને અહીંયા અમદાવાદમાં જવું હોય ને તો આપણે એને આમાં બેસાડી શકીએ. એટલે આપણે ટ્રાય તો કરશું કે આગળ જતા આનો યુઝ થાય. પાછી મસ્ત R4 રેબિટ બ્રાન્ડની છે, એકદમ પ્રીમિયમ છે. એટલે પણ હવે જોઈએ યુઝ થાય કે નહીં. પછી જો આમાં લખેલ પણ છે સાડી, અનારકલી ડ્રેસ, ચણિયા ચોરી એવું બધું છે આમાં ભરેલું છે, જે યુઝમાં બહુ મોસ્ટલી ના આવતું હોય એવું, બરાબર. પછી આમાં પણ કપડાં છે હર્ષિવાના, પછી બેગ્સ ને આન તેન બહુ બધું આવું બધું છે. એટલે આપણે આજે છે ને આ એટલીસ્ટ કદાચ કંઈ ફેંકવાનું નહીં હોય તો પણ વ્યવસ્થિત ગોઠવી દે કે બધું સારી રીતે દેખાય ને એવી રીતના. ચલો ચાલુ કરી દઈએ.